હલો દોસ્તો, આ વિડીયો અત્યારે હું જે બનાવી રહ્યો છું એવા વ્યક્તિ માટે બનાવી રહ્યો છું કે જેના માટે જે વ્યક્તિ આખો દિવસ ખેતરની અંદર કાળી મજૂરી કરે છે, મહેનત કરે છે અને એ સામાન્ય વ્યક્તિ છે અને એના ખાતામાં પૈસા આવે છે અને એ બેંકમાંથી ઉપાડી શકતો નથી, કારણ કે આજ પણ ભારત દેશની અંદર એ બેંકથી ઘણું બધું દૂર છે અને મોબાઈલ ટેકનોલોજી અને ઓનલાઈન એ તો એક્સેસ કરવા માટે એના માટે તો દૂરની વાત છે. એક ગામ હોય, એ ગામથી પણ એ દૂર વ્યક્તિ રહેતું હોય, જે ગામનું તળાવ હોય અને એનાથી દૂર રહેતું ગામથી બી કનેક્ટેડ વ્યક્તિ હોતું નથી, જ્યારે એના ખાતામાં પૈસા સરકાર મોકલે છે અને એ પૈસા લેવા માટે અથવા એ ઉપાડવા માટે એને ઘણી બધી સ્ટ્રગલ પડે છે, પ્રોબ્લેમ્સ થાય છે અને ઘણીવાર હેરાન પણ થાય છે અને ઘણીવાર તો એને બિનજરૂરી લોકોને પૈસા પણ આપવા પડે છે. તો આવા પ્રોબ્લેમના સોલ્યુશન માટે જો તમે વિચારી રહ્યા હોય, એ સામાન્ય વ્યક્તિ, એ વૃદ્ધ વ્યક્તિ છે અને એને પૈસાની જરૂર છે, તો એ સરકાર પૈસા આપે છે, તો આ પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતે કરી શકે, તો એના માટે ભારત સરકારે એક સર્વિસ ચાલુ કરેલી છે. અને અગર જો તમે યંગ છો અને તમે કમાવા માંગો છો, તો આ એક સેવાનું કામ છે અને એ વ્યક્તિ સુધી તમે આ પ્રોજેક્ટ દ્વારા તમે તમારો અનુભવ પણ મેળવી શકો છો, કામ કરી શકો છો, બીજા ઘણા બધા પ્રોજેક્ટ પર કામ કરી શકશો. અને એ પ્રોજેક્ટ એટલે CHC નો પ્રોજેક્ટ છે અને એ પ્રોજેક્ટ ઉપર આજે હું તમને વાત કરું છું. ડીઝી પે, યાની કે દુનિયા ઓનલાઈન થઈ ગઈ છે, પણ સામાન્ય વ્યક્તિ હજુ એનાથી બહુ જ દૂર છે, તો એને તમે મદદ કરી શકો છો. એ જે વ્યક્તિને ખાસ, તમે તો પ્રોજેક્ટમાં છો, કામ કરશો, પૈસા મળશે, એ તો ઠીક વસ્તુ છે, પણ એ વ્યક્તિને હું ઉદ્દેશીને આ વિડીયો બનાવી રહ્યો છું. તો તમે એને સેવા કરવા માંગો છો, એના સુધી પહોંચાડવા કામ કરવા માંગો છો, તો આ વિડીયો તમારા માટે કામનો છે. તો આના અંદર આપણે વાત કરશું કે આ પ્રોસેસ, આ સર્વિસમાં શું હોય છે અને આ પ્રોજેક્ટ લેવા માટે તમારી પાસે CHC નું શું આઈડી હોવું જોઈએ અને કઈ રીતે લઈ શકો છો, એના માટેની વાત કરશું. તો સ્ટાર્ટ કરીએ છીએ. ડીઝીપે ની વેબસાઇટ છે, ડીઝીપે web.chc cloud, આ સરકારની વેબસાઇટ છે. આના દ્વારા ઘણી બધી સર્વિસો પ્રોવાઈડ કરવામાં આવે છે. અહીંયા ફક્ત ટોપ લેવલની 4 સર્વિસ છે, હું તમને બતાવું છું, બટ લોગિન કરશો તો એમાં ઘણી બધી સર્વિસ એ લોકો એડ કરી છે. લોન માટેની સર્વિસ એડ કરી છે, સફર માટેની સર્વિસ એડ કરી છે. અત્યારે જસ્ટ હું પૈસા લેવા દેવાની જ વાત છે તો એ જ વાત કરીશ. કેશ વિડ્રોલ, યાની કે એ સામાન્ય વ્યક્તિ છે, એ ગામથી બી દૂર વ્યક્તિ રહે છે અને એને પૈસા ઉપાડવા છે, તો તમે એને મદદ કરી શકો છો. કેશ વિડ્રોલ, કેશ ડિપોઝિટ, યાની કે એને પૈસા ડિપોઝિટ પણ કરાવી શકો છો. આ બધું તમે જ કરવાના છો. એમને સ્ટેટમેન્ટની જરૂર છે, ભાઈ મારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે, કયા વ્યવહાર છે, સ્ટેટમેન્ટ જોઈએ છે તો પણ. અને એના ખાતામાં બેલેન્સ ઇન્ક્વાયરી, કારણ કે એની પાસે સ્માર્ટફોન પણ નથી અને છે તો આ બધી બેન્કિંગ સર્વિસ વાપરવી એના માટે ઘણી બધી ટિપિકલ હોય છે. તો જે વ્યક્તિએ એ દૂરની જગ્યા એવા વ્યક્તિ સાથે સમય વિતાયો હશે, એવા વ્યક્તિ સાથે બેઠો હશે, એને આ વસ્તુની કિંમત હશે. તો હું એના માટે વાત કરી રહ્યો છું. જે લોકો ઓનલાઈન છે, લિટરેટ છે, બધું આવડે છે, બધું મોબાઈલથી કરી દે છે, તો 2 મિનિટમાં કરી નાખે છે, પણ સામાન્ય વ્યક્તિ આનાથી દૂર છે, તો આ પ્રોજેક્ટ ઉપર તમે કામ કરી શકો છો. બહુ સરસ મજાનો પ્રોજેક્ટ છે. આ એક પ્રોજેક્ટ ઉપર તમે કામ કરશો તો એની સાથે સાથે બીજા ઘણા બધા પ્રોજેક્ટ ઉપર તમે કામ કરી શકો છો. હવે આ પ્રોજેક્ટ ઉપર કોણ કામ કરી શકે છે? તો આ પ્રોજેક્ટ અગર જો તમે તમારા આજુબાજુના વિસ્તારમાં પૈસા લેવડ દેવડનું કામ તમે કરવા માંગો છો, તો આના માટે તમારી પાસે CHC નું આઈડી હોવું જરૂરી છે. તમે ટોપ પર જોઈ શકો છો, CHC ડિજિટલ ઇન્ડિયા. તો આ લેવા માટે આપણે શું કરી શકાય? અહીંયા લોગિન કરશો તો તમારા ડાયરેક્ટ તમારી પાસે માગશે આઈડી અને પાસવર્ડ. તમારી પાસે હશે તો જ તમે કામ કરી શકશો, પરંતુ અત્યારે તમારી પાસે CHC આઈડી નથી, તો શું કરવાનું છે? તો એ લેવા માટે આપણે CHC register.chc cloud, આ ભારત સરકારની વેબસાઇટ છે, ત્યાં જવાનું છે અને અહીંયા જઈને નીચે સ્ટાર્ટેડ, ગેટ સ્ટાર્ટેડ, આ બધું વાંચવું તમારા માટે બહુ જ જરૂરી છે. કોઈ પણ પ્રોજેક્ટ માટે તમે કામ કરવા જઈ રહ્યા છો તો આ બધું વાંચેલું હશે, તો એ પ્રોજેક્ટમાં તમારે કામ કરવું તમારા માટે બહુ જ સરળ થઈ જતો હોય છે. આપણે જસ્ટ ડાયરેક્ટ ક્લિક કરી દેતા હોઈએ છીએ. વાંચશો તો તમને બહુ જ ખ્યાલ આવશે. પહેલા જ તમને માગી રહ્યું છે કે તમારે અગર જો નીચે આની એપ્લિકેશન કરવા માંગો છો, CHC આઈડી લેવા માંગો છો, તો નીચેના જે ડોક્યુમેન્ટ છે એ તમારી પાસે કમ્પ્લીટ આ પ્રોસેસ કરવાની રહેશે. તો થોડા છે તો હું અહીંયા તમને બતાવી દઉં છું. વોટર લિસ્ટ, ઇલેક્શન, મતલબ ઇપિક જે કાર્ડ છે, આપણું ઇલેક્શન કાર્ડ છે, એ હોવું તમારી પાસે જરૂર છે. પાન કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે. આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ, ફ્રન્ટ અને બેક સાઈડ. એપ્લિકન્ટ મતલબ તમારો ફોટાની જરૂર પડશે. ઇન્ડિયન પાસપોર્ટ, તમારી પાસે પાસપોર્ટ હોવો જોઈએ અથવા પોલીસ વેરિફિકેશન રિપોર્ટ હોવો જોઈએ, જે તમે નજીકના પોલીસ સ્ટેશનમાંથી કરાવી શકો છો. હાઈએસ્ટ ક્વોલિફિકેશનનું સર્ટિફિકેટ, યાની કે તમારી પાસે કઈ ડિગ્રી છે, તમે 12 પાસ છો, ગ્રેજ્યુએશન છો, જે બી ડિગ્રી છે. અને એક છે TC સર્ટિફિકેટ, ટેલી એન્ટરપ્રેન્યોર કોર્સ કરીને હોય છે, એનું સર્ટિફિકેટ હોય છે, એ તમારે લેવાનું હોય છે. અને બેંક BC,
અને એ તમે બેન્કિંગનું પણ તમે કામ કરવા માંગો છો, ડાયરેક્ટ બેંક થ્રુ તમને પોઈન્ટ મળી જાય છે, એ માટે બી આનું સર્ટિફિકેટ આ પ્રોસેસમાં પહેલથી જ લેવરાઈ દે છે. તો આટલી વસ્તુ મેન્ડેટરી કરેલી છે. હવે બે વાત લાસ્ટ બાકી ઉપરની તમે ખ્યાલ આવી જશે. ટીઈસી ની વાત કરી લઉં તમને. તો ટીઈસી એક સર્ટિફિકેટ છે, એ ભારત સરકારની વેબસાઇટ છે, બીજે ક્યાંય આગા પાછા થયા વગર ડાયરેક્ટ ટીઈસી ટેલી સેન્ટર આંતરપ્રન્યોર કોર્સ, આ સીએસસી આંતરપ્રન્યોર કોર્સ છે, આ વેબસાઇટ ઉપરથી જ તમારે પ્રોસેસ કરવાની છે. ઓકે, અને અહીંયા તમને નીચે દેખાઈ રહ્યું છે લોગિન વિથ સીએચસી. અહીંયા અગર તમે છો તો કરી શકો છો, લોગિન કરી શકો, અગર નથી તો તમારે એના માટે રજીસ્ટર કરવું પડશે. તો અહીંયાથી તમને ટીઈસી નું સર્ટિફિકેટ મળશે, બરોબર છે. અને બીજું, હવે આનાથી બેક આવી જઈએ છે, બીજું એક સર્ટિફિકેટ જરૂર પડશે, એટલે બેંક બીસીએ. અગર બેન્કિંગ કોરસ્પોન્ડન્સ તમે બનવા માંગો છો તો એના માટે બેન્કિંગનું આઈઆઈબીએફ, એ સેન્ટ્રલ ગવર્મેન્ટની આખી બોડી છે, એની પણ એક્ઝામ આવે છે, ઓનલાઈન હોય છે, અને એમના સેન્ટરોમાં જઈને તમે આપી શકો છો. ટીઈસી તમારા લેપટોપ કમ્પ્યુટર ઉપર જ એક્ઝામ થઈ જશે, અને બીસી માટે તમારે એક્ઝામ જવું પડશે. નીચે તમને એની લિંક અને ડિટેલ્સ પણ આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો. એની ટર્મ્સ એન્ડ કન્ડિશન, આટલા જો ડોક્યુમેન્ટ તમારી પાસે રેડી થઈ ગયા છે, એના પછી જ તમારે યસ આઈ હેવ કેરફુલી રીડ એન્ડ પછી જ તમારે સ્ટાર્ટ કરવાનું છે. કારણ કે તમે જેવા અહીંયા જઈ જશો ને, ત્યાં તમારા ટીઈસી સર્ટિફિકેટ, બીસીબીએફ સર્ટિફિકેટ પહેલું જ માગશે તમારો, એનો નંબર માગશે તમારી પાસે, અને પછી આધા ઓથેન્ટિફિકેશન આવશે, બેન્કિંગ ડિટેલ છે, ડોક્યુમેન્ટ છે, આખું બતાવશે, પછી એની એપ્લિકેશન આવશે તો એના થ્રુ વેરિફિકેશન કરશે. આ બધી પ્રોસેસ છે, બટ એ પહેલા તમારી પાસે આટલી બધી વસ્તુ હોવી જોઈએ, તો તમે આનાથી એપ્લાય કરી શકો છો. તો મારો ઉદ્દેશ આજનો એ હતો કે ડીઝી પે સર્વિસ છે, એક સામાન્ય વ્યક્તિને તમે એના જીવનમાં કેવો બદલાવ લાવી શકો છો, વચ્ચેથી આવથી તમે એનો રસ્તો કરી અને એમને મદદ કરી શકો છો. કારણ કે હંમેશા એક દુનિયાનો નિયમ છે, તમે કોઈ બીજા માટે ઘસાશો તો ઓટોમેટિકલી ભગવાન તમને મદદ કરી દેશે, આ નિયમ છે. તો આ મેં તમને બતાવવાનો ટ્રાય કર્યો છે. તમારા મગજમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે, ક્વેરી છે, ક્વેશ્ચન છે, તો નીચે કોમેન્ટ કરી શકો છો. આ આઈડી લીધા પછી કેવી રીતે કામ કરવાનું છે, યુટ્યુબ પર ઢગલો વિડીયો મળી જશે, પણ આ પ્રોજેક્ટમાં તમે કામ કરશો ને કઈ રીતે કમાઈ શકો છો, એ મારો બતાવવાનો પ્રયત્ન છે. તો બીજો કોઈ પ્રશ્ન છે તો નીચે કોમેન્ટ કરી શકો છો. અને તમને જરૂર લાગે કે આવું બીજા પણ આપણી યંગ જનરેશન આના અંદર કામ કરે અને લોકોને મદદ કરે, તો બીજા વ્યક્તિને પણ આ વિડીયો તમને અનુકૂળ લાગે તો શેર કરી શકો છો. તો મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં બીજા કંઈક પ્રોજેક્ટ સાથે. થેન્ક યુ.